આપણી આ કથા છે ને હાલે રહી ને સભા મંડપ, આમાં અત્યારે કેટલા માણસો હાજર તમને ખબર એમ? કેટલા માણસો છે સભા મંડપમાં? જો સાઉન્ડ વાળા હશે, વિડીયો વાળા હશે, સંગીત વાળા છે, એલઈડી સ્ક્રીન વાળા હશે, મંડપ વાળા હશે, આ બધા હશે ને. હવે એ બધાનો આ સભા મંડપમાં આવવા પાછળનો ઉદ્દેશ શું છે, હેતુ શું છે? એ પોતપોતાને જે કામ સોંપવામાં આવ્યું છે એ કામ સારામાં સારી રીતે કરે અને પ્રસંગને શોભાવે, અને બધાએ કરે છે ત્યારે આ પ્રસંગ શોભે છે. પણ એને કથા સાથે કેટલો મતલબ સમજાય ને તમને? એવી જ રીતે આપણે માત્ર વ્યવહાર સાચવવાના ઉદ્દેશથી આવ્યા હોય તો એને જેટલી અસર થાય એટલી જ આપણને અસર થાય. માટે વ્યવહાર સાચવા ભલે આવો, પ્રસંગ શોભાવા આવો, બહુ જરૂરી છે, પણ આવ્યા જ છો તો સાચા મુમુક્ષુ બની જાઓ, એક શ્રોતા બની જાઓ અને દિવ્ય ભાવ લાવી અને કથા શ્રવણ કરો. વળી આગળ પાંચમો પથ્થર અતિ બુદ્ધિવાદી અભિગમ. અતિ બુદ્ધિશાળી હોય ને, ગમે એવી કથા આવે ને એને કંઈક ને કંઈક પ્રશ્ન જ થાય. બુદ્ધિ જ્યારે અતિ વધી જાય ત્યારે એનું હૃદય ભાવ શૂન્ય થઈ જાય. કેવું થઈ જાય? ભાવ શૂન્ય. અને કથા એવી છે કે બુદ્ધિથી આત્મસાત ન થાય, શેનેથી થાય? હૃદયથી થાય, ભાવથી આત્મસાત. માટે ભાવથી આપણે કથા સાંભળવી જોઈએ. નહીં કથામાં તો અનેક પ્રસંગો એવા આવે કે જેમાં તમે બુદ્ધિ લગાવો ને તોય એના જવાબ મળે નહીં. એ વક્તા ભાવમાં આવીને નાગદમનની કથા કરતા હોય કે ભગવાન કૃષ્ણએ બોલને એક દંડો માર્યો ને બોલ છે એ પાણીમાં ગયો ને ઠેઠ તરીએ પહોંચી ગયો એમ. તો તેદી બોલ કયો હશે? લોઢાનો હશે. તો લોઢાથી રમતા કેમ હશે? કપડાનો બોલથી રમતા હશે તો નીચે કેમ ગયો હશે? કેટલા પ્રશ્ન થાય બુદ્ધિશાળીને, થાય કે ન થાય? રાવણની વાત આવે, રાવણને 10 માથા હતા તો હાલતો કેમ હશે? માધાપરની બજારમાં નીકળે તો ગાડી અટકી રહી, કેમ નીકળી શકે? એ ઠીક, ચાલો નીકળામાં હુએ ત્યારે કેમ હૂતો હશે? પડખું બદલવું હોય તો. કુંભકર્ણની જ્યારે વાત આવે ત્યારે એવું વર્ણન આવે કે ને 16 યોજન લાંબી મૂછું હતી. કેટલી? 16 યોજન લાંબી મૂછો. હાચવ તો કેમ હશે? એ મૂછો એવડી હશે તો એ પોતે કેવડો હશે? થાય કે ન થાય? બુદ્ધિશાળીને પ્રશ્ન. અરે છપૈયાનું વર્ણન આવે તો આપણા શાસ્ત્રોમાં કેવું અદ્ભુત જોરદાર વર્ણન કર્યું ને, તમે યાત્રા કરીને આવજો તો તમને ખબર પડશે. હે પણ બુદ્ધિશાળીને પ્રશ્ન થાય ને ભાવિક હોય એ તો કથાના રસમાં ડૂબી જાય. અને જ્યારે આ નાગદમનની કથા હોય ને પછી ભગવાન જ્ઞાન નાગને જગાડ્યો ને નાગપત્નીઓ આવી ને કૃષ્ણને વાળવા મંડી, તે બુદ્ધિશાળી થાય લે એમ કે નાગ બોલે. પણ ભાવિક હોય ને એટલે તમે બોલતો હોય દેખાવા માંડે. વેલા બુદ્ધિ અને ભાવમાં આટલો ફરક છે. માટે બુદ્ધિને મૂકી એટલે જો કથા મંડપમાં આવો ત્યારે લખ ખબર રિમૂવ યોર શૂઝ. તમારા જૂતાને ઉતારી ના આવો. એ ચરણના જૂતા તો ઠીક, પણ આ મગજની બુદ્ધિ એને બારે મૂકીને થોડીક વાર ભાવિક બનીને કથામાં આવીએ તો કથા આપણને ખરેખરી અસર કરે. માટે આપણે બુદ્ધિને થોડીક વાર સાઈડમાં મૂકી ભાવ પ્રધાન થઈ દિવ્ય ભાવ લાવી અને કથા સાંભળશું તો ચોક્કસ આપણને કથા રસની અંદર આનંદ આવશે. માટે આ 5 પથ્થર છે. કયા? અહંકાર, દુર્ભાવ, પૂર્વાગ્રહ, વ્યવહાર સાચવવાની દાનત અને અતિ બુદ્ધિવાદી અભિગમ. આ 5 પથ્થર આપણા હૃદયમાંથી નીકળે તો આપણને કથા અસર થાય. સમજી ગયા ને?